પ્રભુ ફરમાવે છે કે જીવનમાં ઘણીવાર એવું બને છે જે દોષ છોડવા જઈએ એ જ દોષને વધારે વળગી પડી. એક ભાઈ અમારી પાસે આવ્યા હતા. અમને કહે, સાહેબ, જીવનમાં અહંકાર બિલકુલ નથી બચ્યો, બધો જ અહંકાર છોડી દીધો. મેં કીધું, એવું કેવી રીતે કહી શકાય કે તમારામાં અહંકાર જ હવે નથી? મને કે તમે કોઈને પણ પૂછી જુઓ, મારા જેવો અહંકાર છોડનારો માણસ તમને બીજો નહીં મળે. તો આનો અર્થ શું કરવાનો? કે સાડી અંદરથી ભીતરથી ઉતરીને ખોદીને જોવું પડે છે. કબીરજી કહે છે કે જીન ખોજા તીન પાઈયા, ગહરે પાણી પેટ, મેં બોરી ઢૂંઢન ચલી, રહે કિનારે બેઠ. આ તો એવું તત્વ છે કે જે પામવું હોય તો અંદર ઉતરતા જ જવું પડે. બહુ જ ગંભીર પાણી, ગહેરે પાણી પેટ, એમાં પ્રવેશીને જ મેળવી શકાય છે. શાસ્ત્રકાર ભગવંતો સામે પ્રશ્ન આવ્યો કે આ ઊંડા ઉતરવું એટલે શું અને કિનારે બેસી રહેવું એટલે શું? બહુ સરસ જવાબ આપ્યો છે કે ઊંડા પાણીમાં ઉતરવું એટલે પોતાની નબળાઈઓ જોવી. રડવું જરૂરી નથી, અફસોસ કરવો જરૂરી નથી, પણ નબળાઈઓને ઓળખવી તો જરૂરી છે. તો પોતાની નબળાઈઓને જોવી. 2, તમારા ગુણોની નોંધ કોઈ ન લે તો મૌનપણે એને સહન કરવાની તાકાત રાખી. જ્યારે બધાનું સન્માન ન થતું હોય ત્યારે આપણે શાંત રહી શકીએ છીએ. પણ માનો કે તમે 3 જણાએ ભેગા મળીને કોઈ કામ કરેલું છે અને અહીંયા સંઘ વચ્ચે 2ને ઊભા કરીને એમનું બહુમાન કરવામાં આવે છે એ કામ માટે. સજ્જન છો, સભ્ય સમાજના તમે જોડાયેલા છો, એટલે કદાચ તમે કહેતા નથી કે હું બાકી રહી ગયો, પણ મનમાં થાય છે કે આટલું ધ્યાન પણ ન રાખ્યું. તો મૌન એ માત્ર વાણીનું નથી હોતું, મૌન હોય છે વિચારનું, કે મારા ગુણોની નોંધ કોઈ લે કે ન લે, હું આત્મસ્થ છું. 3, જે કરો છો એમાં સ્થિરતા હોવી, ધૈર્ય હોવું. ધૈર્યનો અર્થ એ પણ છે કે નિયમિત સાધના કરવી. ધૈર્યનો અર્થ એ પણ છે કે પરિણામ માટે ઉતાવળ ન કરવી. તમે કુદરતના તત્વોને જુઓ. સૂર્ય ધીમે ધીમે વિકસે, ઉગે. પ્રકૃતિનું કોઈ પણ તત્વ ક્યારે ઉતાવળ નથી કરતું. સૂર્ય ધીમે ધીમે ઉગે, ફૂલ ધીમે ધીમે ખીલે, ઈંડું ધીમે ધીમે પાકે, વૃક્ષ પોતાની ડાળીઓને ધીમે ધીમે લંબાવે, બળપૂર્વક નહીં. નદી સમુદ્ર સુધી પહોંચવાની ઉતાવળ ક્યારેય ન કરે. તો પ્રકૃતિનું તમામ તત્વ એ પોતે ધીમે ધીમે વિકસતું જાય છે, ખીલતું જાય છે, ફૂલતું જાય છે, ફાલતું જાય છે અને બસ લહેરાતું જાય છે. અને એક આપણે છીએ, કળી લાવીએ ને દેરાસરમાં તો પાંખડીઓને બળજબરીથી ખોલીને પ્રભુને ચડાવીએ, કળીને કળી પણ ન રહેવા દઈએ. ત્યાંય આપણને બળજબરીથી જે કુદરતી પ્રક્રિયા સહજ રીતે થવાની હતી કલાકોમાં, એમાં પણ આપણને બળજબરી જોઈએ છે. ધૈર્ય તો ત્યાં પણ નથી. ફૂલ ખીલે પછી ચૂંટવા જેટલી પણ રાહ નથી. તો સાધનામાં સ્થિર રહેવાનું છે, ધીરજ રાખવાની છે. પ્રભુને પૂછ્યું હતું, એમનો પ્રશ્ન ગોખવા માટે હતો, તો મહાનિશિત સૂત્રમાં આ પ્રશ્નોત્તર નોંધાયેલો છે કે કોઈ જીવ એને ગોખવાની મહેનત ક્યાં સુધી કરવી? યાદ ઓછું રહે છે તો ધૈર્ય કેટલું હોવું જોઈએ? પ્રભુએ ફરમાવ્યું
કે એક ગાથાની 4 લીટી હોય, એવી 4 લીટીવાળી એક ગાથા જો 1 વર્ષે પણ યાદ રહેતી હોય ત્યાં સુધી એને ગોખવાની મહેનત કરવી જોઈએ. એટલું ધૈર્ય હોવું જોઈએ. 4 લીટીની એક ગાથા 1 વર્ષે યાદ રહે. બકીશાળી, તમારી અંદર જુઓ અધીરાઈ કેટલી છે. ધૈર્યનો અભાવ એ સતત તમને પીડી રહ્યો છે. કરો છો, કોઈ યોગમાં આગળ વધો છો, સ્થિરતા નથી આવતી. ચોથું, પ્રશ્નોથી આગળ વધીને અનુભવ સુધી જવાની તૈયારી. આપણે સતત જાણવા તો બહુ માંગીએ છીએ, પૂછ્યા જ કરીએ છીએ, સમજ્યા કરીએ છીએ. અમારી પાસે એવા શ્રાવકો આવે અને કહે, મને સાહેબ 30 વર્ષમાં એક વ્યાખ્યાન છોડ્યું નથી, એક વ્યાખ્યાન નિયમિત સાંભળીએ અમે લોકો. પણ કદાચ મહાપુરુષોની એ વાત ભૂલાઈ જાય કે વ્યાખ્યાન સાંભળવું એ પૂરતું નથી. અમારા ગુરુ ભગવાન કહેતા હતા કે શ્રાવક સંઘ ત્યારે જ્ઞાનથી બહુ સમૃદ્ધ હતો કે જ્યારે માત્ર 5 જ તિથિ વ્યાખ્યાન થતા હતા. પ્રાચીન કાળે સાધુઓ 25 દિવસ મૌન સ્વાધ્યાય કરતા હતા, 5 જ દિવસ સમાજ સામે કશું પ્રકાશિત કરતા હતા, અને દરેક વ્યાખ્યાનના અંતે એમ કહેતા હતા, અગ્રે અધિકાર વર્તજો. એનો અર્થ એ થતો હતો કે અમે તો જ્યારે પણ બોલીશું ત્યાં સુધી તમારા મનમાં આ વાત ઘૂંટતા રહેજો, અગ્રે અધિકાર, આગળ અધિકાર ચાલુ રહેજો. પણ અહીં તો એવું નથી બનતું. સ્કૂલમાં તો એક સજા પણ હતી. કદાચ આવું તમે સ્કૂલમાં નહીં કરતા હો કે સ્કૂલમાં જે ભણ્યા, ઘરે આવ્યા, દફતર એક તરફ મૂક્યું, હવે આવતીકાલે સવારે સ્કૂલમાં જવાનું, ત્યારે જે દફતર બહાર નીકળે, આવું તો તમે નહીં જ કરતા હો, બરાબર છે? કંઈક ને કંઈક તમારે એ દિવસનું ભણેલું ઘૂંટવું પડે. અહીં તો એક થાય છે, કશી પણ તૈયારી વગર, ગઈકાલનું કશું પણ ઘૂંટ્યા વગર તમે આજે અહીંયા આવી જાઓ, આજનું સાંભળી લો, અહીંથી નીકળો, 23 કલાક એમાંનું કશું જ યાદ ન કરો અને પાછા આવી જાઓ. તમે વિચારો તો ખરા કે આવા ઠોઠ નિશાળિયા કોના નસીબમાં હશે? તમે સ્કૂલમાં હો ને, ખરેખર તમને કાઢી મૂકે, કોઈ ઊભા ના રાખે. રોજે રોજ શિક્ષક બી થાકી જાય, કોઈ દિવસ કુકડો બનાવે, કોઈ દિવસ ઊભા રાખે, કોઈ દિવસ ક્લાસની બહાર મોકલે. એક દિવસ એવો આવે, શિક્ષક કે કશું કરવું જ નથી તો જા ભાઈ. અહીં તો તમારે કોઈ હોમવર્ક પણ નથી, કશું જ યાદ નથી કરવાનું, કોઈ પરીક્ષા નથી આપવાની, અને સ્કૂલમાં જતા હતા ફી ભરીને જતા હતા, અહીં તો નીકળો, કશું યાદ ન રાખવાના પૈસા મળે છે પાછા, પ્રભાવના ત્યાં પણ લઈને જવાની. હવે આ તો કેવી વિચિત્ર પરિસ્થિતિ. શિક્ષકે બધી જ તૈયારી કરવાની છે, વિદ્યાર્થીએ કશી જ નહીં. તો આવું ન ચાલે. ઘૂંટો, તમને જે પણ મળ્યું છે એને 24 કલાકમાં ક્યાંક અપ્લાય કરવાનો પ્રયત્ન કરો. કેમ? એનું એક તમને મનોવૈજ્ઞાનિક કારણ કહું. સાંભળેલી વસ્તુ જો 24 કલાકમાં એકવાર તમે ઘૂંટી લો છો ને, તો બીજા 7 દિવસ માટે યાદ રહે છે. 7 દિવસમાં જો બીજી વાર એને યાદ કરી લો છો તો એ તમને 30 દિવસ માટે યાદ રહે છે. 30 દિવસમાં ત્રીજી વાર ઘૂંટી લો છો તો એ તમને 12 મહિના માટે યાદ રહે છે, અને 12 મહિનામાં ચોથી વાર ઘૂંટી લો તો એ તમને કાયમ માટે યાદ રહે છે. ગાથા ભૂલાઈ જાય કેમ કે પારકી ભાષા છે. ગાથાઓ એટલી યાદ નથી રહેતી કેમ કે એ ભાષા એ આપણને ખબર નથી. બહુ સ્વાભાવિક. અત્યારે મને કોઈ ચાઇનીઝ ભાષામાં કોઈ પ્રાર્થના મોઢે કરાવે તો હું 2 દિવસમાં ભૂલી જવાનો છું, કેમ કે મારી ભાષા નથી. તો તમે સંસ્કૃત ને પ્રાકૃત, તમારા માટે ચાઇનીઝ હોય કે સંસ્કૃત પ્રાકૃત બધું સરખું જ છે, એટલે તમને ભૂલી જાઓ, વાંધો નથી. ગોખવું જરૂરી છે પણ નહીં, પણ ઘૂંટવું જરૂરી છે. તમે ગોખવાને ભણતર ગણ્યું, અમે ઘૂંટવાને ચણતર ગણ્યું. તો તમારે ઘૂંટવાનું છે. 24 કલાકમાં પહેલી વાર, 7 દિવસમાં બીજી વાર, 30 દિવસમાં ત્રીજી વાર, 12 મહિનામાં ચોથી વાર, 5મી વાર કશું જ નહીં કરવું પડે, એ સ્વયં યાદ રહેશે. પણ જો આવ્યું અંદર ઉતરવાનું, તો પછી એક વસ્તુ આવશે કે તમે સત્ય પામવા માટે કોઈ પણ જોખમ લેવા તૈયાર હશો. તમે સત્ય સુધી પહોંચવા માટે કોઈ પણ રિસ્ક એ લેવા તૈયાર હશો. પણ જે કિનારે બેસે છે, એ કિનારે બેસનારો તો શું કરશે? રહી કિનારે બેઠ,
બોરી, એને માટે બોરી શબ્દ વાપર્યો છે. બોરીનો અર્થ થાય છે પાગલ, બાવરી, પાગલ, જેને બુદ્ધિ જ નથી. એ કિનારે બેસીને શું કરે? સાગરની ચર્ચા કરે કે આ સાગર કેવો છે, શું છે. કિનારે બેસી અને પ્રશંસા કરે કે જો ને કેવા સરસ તરી રહ્યા છે લોકો. કિનારે બેસી અને નકશો બનાવ્યા કરે. કિનારે બેસી તરવૈયાઓની વાત કર્યા કરે. પણ અંદર ડૂબકી લગાડીને એ શાંતિ, એ શીતળતા, એ પ્રસન્નતા એનો અનુભવ નહીં કરે. આ ચાતુર્માસ આપણે કંઈક અંશે અંદર ઉતરવું છે અને એ અંદર ઉતરીને આપણી નબળાઈઓને ઓળખવી છે, આપણા અહંકારને ઓળખવો છે, આપણા એક એક દોષ એને પરખવો છે અને એની સાથે અંદર જે પણ પડ્યું છે એને મૌનપણે બસ જોયા કરવાની ટેવ પાડવી છે. મોતી હંમેશા ઊંડાણમાં હોય છે. તમારે મોતી પામવા માટે 2 મિનિટ થોડીક અઘરી વાત કરું છું, પણ સમજવાનો પ્રયત્ન કરજો. થોડાક તબક્કાઓમાંથી પસાર થવું પડશે. પહેલો તબક્કો છે શ્રવણ. સત્સંગ કરો, મનન કરો, અધ્યયન કરો, પ્રવચન સાંભળો. પહેલો આ તબક્કો. બીજો તબક્કો છે જે પણ સાંભળ્યું છે એને વિચાર, તર્ક, એની કસોટી પર કસવું પડશે. પછી એને જીવનમાં ઉતારવાનું. કેવી રીતે ઉતરે? નાના નાના પ્રયોગ કરો. પોતાની જાતને ઓળખવાનું નાનકડા પ્રયોગ કરો. કેવું થાય છે કે તમારું ધૈર્ય કેવું જવાબ દઈ જાય. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન જીવનમાં ધીરજ આપો. પરમ દિવસે મેં કહ્યું હતું ને કે ધૈર્ય જીવનમાં આપવું જોઈએ. તે સાંભળીને ભગવાનને પ્રાર્થના કરવા જાય કે ભગવાન જીવનમાં ધીરજ આપો, પણ મારે 5 મિનિટમાં જવાનું છે, બને તેટલું જલ્દી આપો. તો પછી શું થશે? નહીં. આપણે પ્રયોગ એવી રીતે કરવા છે, ઝીણા ઝીણા. ટિપિકલ ધર્મ તો ચોક્કસ કરો છો. તમારા બધાનું એક રૂટીન છે, બંધાયેલું રૂટીન. અને આ રૂટીને તમને એવા તો જકડી લીધા છે કે આ રૂટીનની બહાર જઈ અને બીજું પણ કંઈક વિચારી શકાય એ કદાચ નથી સૂઝતું. પણ જ્યાં પણ ખાલી પડો છો, પ્રયોગ કરવાનું ચાલુ રાખો. એક પ્રયોગ કરો. નાનકડો આપું છું પણ તમને બહુ અઘરો લાગશે. જમવા બેસો ને અને કોળિયો ભરો, મોઢામાં મૂકો, પછી એ કોળિયો પૂરો ન થાય ત્યાં સુધી હવે પછીનો કોળિયો કયો હશે એના વિશે વિચાર નહીં કરવાનો. માત્ર એ કોળિયાનો આનંદ લેવાનો. હું તમને કોઈ આધ્યાત્મિક વાત નથી કરતો. માત્ર કોળિયાનો આનંદ લેવાનો, જે કોળિયો મોઢામાં છે. થાય છે કેવું, રોજ તો તમે વાપરવા બેસો, રોટલી એક હોય પણ સામે વાટકી 4 હોય. એક શાક, એક કઠોળ, એક દાળ, રાયતું, અથાણું, ચટણી, ઘણું બધું હોય. એટલે મન સતત વિચાર કરે કે હવે પછીનો કોળિયો કયો લઈશ. જમણવારમાં જાઓ, એક બાજુ મીઠાઈ હોય થાળીમાં, એક બાજુ ફરસાણ હોય, 2 ફરસાણ, 2 મીઠાઈ. હજુ તો લાડુ મોઢામાં ગયો ત્યાં હવે પછી હું શું લઈશ? ગળ્યા પછી તીખું લઉં કે પછી બીજું ગળ્યું લઉં, આ લઉં, આ લઉં. સતત તમારું મગજ એ થાળીની વસ્તુઓમાં પણ હવે કયું, મને શેનાથી વધારે આનંદ મળશે એનો વિચાર કરે છે. મોઢાનો કોળિયો એ માત્ર 2 સેકન્ડનો સ્વાદ, પાછું તમારું મન પેલામાં જોડાઈ જાય. મસલ મેમરી એટલી પાવરફુલ થઈ ગઈ છે. તમે લિફ્ટમાં હજુ ઉતરતા હો ને, હજુ તો બીજો માળ આવે ત્યાં તમારી કારની કી પર હાથ જતો રહે. હજુ લિફ્ટમાંથી બહાર પણ નથી નીકળ્યા, પણ કારની કી, કેમ કે બહાર જઈને કાર ખોલવાની છે, તો ત્યાં હાથ જતો રહે છે. એટલી ઝડપ આવી ગઈ છે, ધૈર્યનું કોઈ જ નિશાન નથી.
પ્રયોગ કરો એક, કે આજે હું એક કોળિયો મોઢામાં મૂકું, એ કોળિયો પૂરો ન થાય ત્યાં સુધી હવે પછીનો કોળિયો કયો એનો વિચાર નહીં કરું. અમથું ડૉક્ટરોએ કહેવું પડે છે ચાવીને ખાવ, ચાવીને ખાવ, પણ એ જે ઝડપ છે એમાં નાખ્યા જ કરો છો. ભૌતિકતામાં પણ ધૈર્ય આવશે ને તો કાલે આધ્યાત્મિકતામાં આવવાનું છે. પહેલાં તો ત્યાંથી શરૂઆત કરવી પડશે. જાગૃતિ રાખો કે મારું વર્તન કયું, હું કઈ રીતે ક્યારે કઈ વર્તી રહ્યો છું, પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરો. અને જે પણ સાંભળો છો એની આંતરિક પ્રતીતિ જન્મે છે કે નહીં એ પણ તપાસો. ભાગ્યશાળી માત્ર સાંભળો ને એનાથી માહિતી મળે. 4 સ્ટેપ પ્રભુએ આપ્યા છે. સાંભળવાથી શું મળે? માહિતી. બરાબર, મારી સાથે બોલજો તો તમને યાદ રહેશે. સાંભળવાથી શું મળે? અને વિચારવાથી શું મળે? સમજણ. તો સાંભળવાથી માહિતી મળી, વિચારવાથી સમજણ મળી, સાધનાથી અનુભવ. તમે એ જ જે તમારી સમજણ હતી એને સાધનામાં ઉતારો તો અનુભવ મળે, અને અનુભવને લીધે તમે સમર્પિત થાવ તો સમર્પિત થવાથી શું મળે? પરિવર્તન, રૂપાંતરણ. તો સાંભળવું માત્ર માહિતી બનીને અટકી જશે. વિચાર કરશો તો સમજણ આવશે, સાધનાથી અનુભવ મળશે, અને જો સમર્પિત થયા તો તમારામાં રૂપાંતરણ થશે. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. જ્ઞાન બહારથી આવવાનું નથી, પ્રગટાવવાનું છે. આપણને બધાને ખબર છે, પણ એ પ્રગટાવતા પહેલા આવરણો કયા છે, મારે કયા આવરણો ભેદવાના છે એની એક નોંધ જો બની જશે તો એ આપણા માટે ઘણું સારું હશે. કેટલાક પ્રશ્નો પોતાની જાતને પૂછવાના છે. મેં સાધુ જીવનમાં અનુભવ્યું છે કે સાધનામાં જેમ જેમ આગળ વધીએ એમ અહંભાવ બહુ આવતો જાય છે. એ અહંભાવ આપણે પ્રગટ નથી કરતા પણ મનમાં રહે છે. એક શ્રાવકને બહુ શ્રીમંત હતો, ભણેલો ગણેલો, એક પ્રસંગમાં પૂછવા આવ્યા કે સાહેબ કંઈક સેવા આપો, કંઈક કામ આપો આ પ્રસંગમાં. ગુરુ ભગવંત એ શ્રાવકની ભૂમિકાને સમજતા હતા. એમને શ્રાવકને કામ આપ્યું કે ત્યારે બીજું કાંઈ જ નથી કરવાનું, કોઠાર પાસે બેસવાનું છે, રસોઈયો જેટલી વસ્તુ લઈ જાય એની નોંધ રાખવાની છે કે 12 કિલો ઘી વપરાયું અને તેલના 4 ડબ્બા ગયા, બસ આની તારે નોંધ રાખવાની છે. એને કોઠાર સાચવવાની જવાબદારી સોંપી. હવે તમે સાચું કહો કે પ્રસંગમાં જે કોઠાર સાચવવા બેસે એની નોંધ કેટલી લેવાય? સ્વાભાવિક રીતે નથી લેવાની, બરાબર. હવે શ્રાવક સેવા માંગવા તો આવ્યો હતો, ગુરુ ભગવંતની આજ્ઞાને સમર્પિત પણ હતો, કોઠાર પાસે જઈને બેસી ગયો. પહેલો આખો દિવસ મનમાં એક જ વિચાર આવ્યો, આના બદલે બીજી કોઈ સેવા મને નહોતી આપી શકાતી? બરાબર, આવ્યો છે કયો શબ્દ વાપરીને? સેવા કરવી છે. પણ મનમાં ધારણા નક્કી છે. તો પહેલો દિવસ વીત્યો કે મને આના સિવાયની કોઈ સેવા નહીં મળી શકતી હશે, ગુરુએ કહ્યું છે, ભલે. બીજો દિવસ પ્રશ્ન થયો, હું આટલી સેવા કરું છું, કોઈને ખ્યાલ તો હશે ને કે આવી રીતે મને કોઠારમાં બેસાડવામાં આવ્યો છે, હું બીજું ઘણું કરી શકું એમ છે. એક સારો એન્કર પણ બની શકું, કોઈ જાહેરાત પણ સારી કરી શકું, વ્યવસ્થાઓ તો ઘણી સારી સાચવી શકું, લોકોને પ્રભાવિત બી કરી શકું, ખેંચીને લાવી શકું. કોઈ નોંધ લેતું હશે કે નહીં ખબર નહીં, હશે. મારે શું છે, હું તો સેવા કરવા આવ્યો છું. ત્રીજો દિવસ, બરાબર છે, મારે એવો વિચાર ન કરાય કે કોઈ મારી નોંધ લે, પણ ગુરુ તો એકવાર કહી શકે ને તો બીજાને પણ પ્રેરણા તો મળે કે આવી રીતે આટલો ભણેલો ગણેલો છોકરો એ આવી રીતે કોઠારમાં બેઠો છે, તો એ ગુરુ આવું કહે તો મારા જેવા બીજા 2-5 યુવાનો તૈયાર થાય ને. આ તો કોઈ વાત જ નથી થઈ રહી. ચોથો દિવસ, કોઠાર સાચવ્યો, બરાબર છે, બહુ સરસ કામ છે, બહુ સરસ, નો ડાઉટ. પણ એક વસ્તુ તો છે,
કે આ કામ એ તો મારા સિવાય પણ કોઈ કરી શકે એવું છે, તો મારે કોઈકને શોધવા જોઈએ કે જે મારા બદલે આવું કામ કરી શકે, ને ગુરુને જઈને કહું કે સાહેબ આપની સેવા તો મેં બરાબર સાચવી લીધી છે, હવે બીજું કંઈક કામ આપો. તમે જોજો કે તમારું મન તમારું ધાર્યું કરવા માટે, પોતાનું ધાર્યું કરાવવા માટે સતત અળવિતરા પેંતરા અજમાવ્યા જ કરે છે, અજમાવ્યા જ કરે છે. તમે એને પરખી પણ ન શકો એવી રીતે એના મનમાં ગળમથલો ચાલ્યા જ કરે છે. આપણે વાતો બહુ ડાહી ડાહી કરીએ છીએ, અને એ પણ એટલા માટે કેમ કે જન્મથી શીખી ગયા છીએ કે કોઈ પણ વસ્તુ તો આ રીતે જ રજૂ થાય, એને આ રીતે જ કહેવાની હોય. પણ જ્યારે અહંકાર છોડવાની વાત આવે ત્યારે કેટલાક પ્રશ્નો પોતાની જાતને પૂછવા જોઈએ કે લોકો મારી નમ્રતાને ઓળખે, લોકો મારી સાદગીને પહેચાને એવી મને ઈચ્છાઓ થાય છે. મારામાં અહંકાર નથી એવું મને ખ્યાલ આવે છે, કેમ કે એવો ખ્યાલ આવે એ પણ એક પાછો અહંકાર થઈ ગયો. હું મારી પોતાની વાત કરું ને તો દીક્ષા લઈએ ત્યારે આપણામાં ગુણો ઘણા ઓછા હોય, બહુ જ ઓછા હોય. ધીરજ બિલકુલ ન હોય, કોઈ પણ વસ્તુને કેવી રીતે શાંતિથી સ્વીકારી લેવી એની કોઈ સમજણ ન હોય. અને આ સમાજ એ આપણને વધુ પડતું એવું માનપાન આપે કે જે માનપાનને લીધે આપણા મગજ પરનો કંટ્રોલ છૂટતો જાય. દીક્ષા લઈએ એટલે ઓર એક ઉમેરાય, ગઈકાલ સુધી કોઈના મથેણ વંદામી નહોતું સાંભળ્યું, આજે એ સાંભળવાનું ચાલુ છે. લોકો આપણી સામે અભૂખ્યોનો પાઠ ખામીને વંદન કરે, વાત આગળ વધે, સંયમ જીવનમાં આગળ વધીએ, ગુરુ ભગવંતની કરુણા, એમના પ્રતાપે થોડા થોડા ગુણો આવવાના શરૂ થાય. કારણ કે આપણે જેની સાથે રહીએ એના જેવા કંઈક તો બનવાના જ છીએ. એક સાડીને પણ તમે કપૂર સાથે રાખો તો 2 દિવસમાં સાડીમાંય સુગંધ આવે છે. તો એ આવતા જાય, અને જેવા ગુણો વધે સમાજ માન આપવાનું એટલું જ વધારતો જાય. કારણ કે સમાજ છે ને અહોભાવથી પ્લાવિત છે. સમાજ આદરભાવ આપવામાં માને છે. આ અહોભાવ આદરભાવ એને પચાવવો ખૂબ અઘરો પડે, ખૂબ અઘરો પડે. અને એ દરેક આદરભાવ અમારો અહંભાવ વધારતો છે. તમારા માટે એ વિનય, બહુમાન, ભક્તિ એનું પ્રતીક બને, પણ અમારા માટે એ અહંભાવ વધારવાનું એક કારણ બની જાય. એમાં પાછી કેટલીક સત્તા પ્રાપ્ત થાય. સાધુ થયા એટલે જાણે એમ અમે સમજી બેસીએ કે અમે તો સંઘના માલિક છીએ, અમે જે કહીએ એ સંઘે કરવું જ પડે, આવી એક ભાવના આવી જાય. અને પછી કેટલીક વાર સાધુ થયા એટલે ખોટી ખોટી અમુક ધમકીઓ પણ ચાલુ થઈ જાય. આમ નહીં કરો તો અમે વિહાર કરીને જતા રહીશું, આમ નહીં કરો તો આમ થશે. પરિણામ શું આવે કે સમાજે ડરીને પણ અમારી વાત માનવી પડે. આનાથી પણ ન પતે તો સીધું કહી દઈએ, નહીં માનો દુર્ગતિમાં જશો, નહીં માનો આવું થશે. એટલે અહંભાવને નીચો કરે એવી કોઈ પરિસ્થિતિ ન બચે. મેં પોતે અનેક ભગવંતો સાથે આની બહુ લંબાણથી ચર્ચા કરી છે કે એક સાધુ તરીકે આપણે સંઘ સાથે, સમાજ સાથે, આ વર્ગ સાથે સામંજસ્ય કઈ રીતે બનાવી શકીએ. લોકો આપણાથી ડરવા ન જોઈએ, લોકો આપણને હૈયાથી સ્વીકારે એવું વાતાવરણ હોવું જોઈએ. અમે તમને ડરાવવા માટે કે પ્રભાવિત કરવા નથી આવતા. સાધુ છે ને એ કોઈ પણ દિવસ તમને આંજવા ન આવે. જે તમને આંજી મૂકે એ સાધુ ન હોય. સાધુ તો શેના માટે આવે? તમને અંદરથી માંજવા માટે, ચોખ્ખા કરવા આવે ને. સાધુ તો માંજવાનું કામ કરે, આંજવાનું કામ ન કરે. તો એ તમને પ્રભાવિત કરવા ન આવે. એ તો માત્ર એટલું જ માને કે આપણે સાથે મળીને બસ આગળ વધવું છે, આરાધના કરવું છે. તો આને કહેવાય છે સાથે જીવન જીવવાની કળા. અહંભાવને નિવારવા માટે એક જ વસ્તુ છે કે અહંકાર સામે લડો નહીં, બસ સૌ સાથે મળીને જીવવાનું શીખી જાઓ.
તમે અહંકાર સામે લડવા જશો એ પણ એક નવો અહંકાર આવી જશે. પણ જો સૌ સાથે મળીને જીવવાનું શીખી ગયા, તે અહંભાવ ક્યાંય જતો રહેશે, ક્યાંય જતો રહેશે. ભાગ્યશાળી, મેં પોતાના જીવનમાં કેટલાક નિયમો બનાવ્યા છે અહંભાવથી છૂટવા માટેના. મારા પોતાના નિયમો તમારી સાથે વહેંચું. એમાંથી તમને કોઈ ખપ લાગી જાય તો કહેજો, અને કદાચ તમને એવું લાગે કે હજુ કોઈ નિયમ ઉમેરવા જેવો છે તો પણ બિંદાસ કહી દેજો. બરાબર? પહેલી વાત, મારો પહેલો નિયમ, બીજાની વાત શાંતિથી સાંભળવી. બહુ નાનો નિયમ છે પણ પાડવો અઘરો હોય છે. હું ક્યારે પણ કોઈની વાતને અધવચ્ચેથી તોડતો નથી. એનું વાક્ય પૂરું થવા દઉં છું, એની વાત પૂરી થવા દઉં, અને પછી મારે જે કહેવું હોય કહું. મને ખબર છે કે ગુડ લિસનર એક સાધુ માટે થવું બહુ જરૂરી છે. કોઈની પણ વાતને આપણે શાંતિથી સાંભળી શકીએ. જરૂરી નથી કે તમે એને સાચી માનો, જરૂરી નથી તમે એને સ્વીકારી લો, પણ શાંતિથી સાંભળો તો ખરા. આપણા મનમાં તો જ્યારે સામેવાળો બોલતો હોય ને ત્યારે પણ સાંભળવાનું નથી હોતું. આ વાતને કેવી રીતે તોડી શકાય, એનો જવાબ શું આપી શકાય, બસ એ જ ચાલુ હોય છે. તો મેં પહેલો નિયમ આ લીધો છે કે કોઈની પણ વાતને જવાબ શું આપીશ એના વિચાર વગર સાંભળવી, અને મગજમાં એની નોંધ લેતા જવી કે એને શું કહ્યું, અને એની વાતને પૂરી થવા દેવી, કોઈ પણ પ્રકારના રિએક્શન વગર. બાકી ચહેરા પર જ આમ તલમલાટ દેખાવા માંડે. બીજી વાત, બીજો નિયમ મારો, કે મારી વાતને હું અંતિમ નિર્ણય નહીં માનું. હું જે માનું છું એ અંતિમ સત્ય છે એવું હું નહીં કહું. ચોક્કસ મને જેટલી દલીલો ખબર છે એ દલીલો બધી જ આપીશ. મને જે લાગે છે કે મારી વાત કેમ સાચી છે એ ચોક્કસ સમજાવીશ. પણ સામે પક્ષે કંઈ હોઈ શકે છે એવું ખુલ્લો મનનો રહીશ કે સામેવાળો પણ કંઈક સારું કરી શકે છે. હમણાં એક આચાર્ય ભગવંત પાસે જવાનું થયું હતું. આચાર્ય ભગવંત એકદમ નિખાલસ હતા, બહુ મહાપુરુષ છે પણ નિખાલસ હતા. મને કે મહાત્મા, તમે જેટલા યુવાન સાધુઓ હો છો ને એની પાસે જેટલો ડેટા હોય છે, જેટલી સંઘ શાસનની સમજ હોય છે, એવી અમારી પાસે નથી હોતી. એનું કારણ શું? તમારી પાસે આટલો ડેટા, તમારી પાસે આટલી સમજ, આ બધું આટલું હોય, એનું કારણ શું? મેં તો સાહેબ એક વલણમાં ફરક પડે છે. આપ બધા છે ને ભગવાન બની ગયા છો જીવતે જીવ. એટલે કોઈ પણ જીવ આપણી પાસે આવે ને ત્યારે આપનો એક જ ભાવ હોય છે કે મારે એને પમાડવું છે. કોઈ પણ આવે એટલે આપની કરુણા વહી નીકળે છે કે મારે એને પમાડવું છે. મેં સાહેબ અમે યુવાન સાધુ એક વસ્તુ શીખ્યા છીએ, કોઈ પણ આવે ને અમારો ભાવ એ હોય છે કે એની પાસેથી કંઈક શીખી લેવું છે. ફરક આટલો પડી જાય છે. આપે જે દિવસથી પમાડવાનું ચાલુ કર્યું, જે દિવસથી શીખવાનું બંધ કર્યું, આપ તે દિવસથી ફ્રીઝ થઈ ગયા, મતલબ પતી ગયું. હવે આપ નવું કાંઈ ન કરી શકો. જે છે આપની પાસે ડેટા, બસ એમાં રમ્યા કરો. અને જિંદગી એવી આવી ગઈ છે, દર 6 મહિને ટેકનોલોજી અપડેટ થાય છે. 5 વર્ષમાં તો બધું જ આઉટડેટેડ, કશું ચાલતું જ નથી. તો અમે લોકો સતત શીખ્યા કે આવનારી દરેક વ્યક્તિ, તમારા જીવનમાં મળનારો દરેક માણસ આખરે કશુંક તમને શીખવાડીને જવાનો છે, જો તમે શીખવા માંગતા હો તો. પણ જો એવો જ ભાવ રાખો કે આવ્યો છે બસ એને પમાડી દઉં, એને આપી દઉં, એ ભાવના હોવી જોઈએ સાધુ તરીકે, પણ લેવડ દેવડ ચાલવી જોઈએ. ત્રીજું, બીજાની અપેક્ષાઓ. મારો ત્રીજો નિયમ છે, બીજાની અપેક્ષાઓ એને સમજવાનો, એને સ્વીકારવાનો પ્રયત્ન કરીશ, અને મારા જીવનમાં એમની અપેક્ષાઓને પણ સ્થાન આપીશ. ઘણી વખત એવું થાય છે કે આપણે આપણા જ વિચારોમાં એટલા બધા અંધ બની જઈએ છીએ કે સામેવાળાનું અસ્તિત્વ જ આપણને ખ્યાલમાં નથી રહેતું કે એ પણ છે. ઇંગ્લિશમાં એક બહુ સરસ શબ્દ છે આવી વ્યક્તિ માટે, નાર્સિસિઝમ સાંભળ્યું છે? નાર્સિસસ કરીને એક અત્યંત રૂપાળો યુવાન હતો, 18-19 વર્ષનો યુવાન. પણ જો એ વખતે સ્પર્ધાઓ ચાલતી હોત ને, વિશ્વ સૌંદર્ય સ્પર્ધા, તો ચોક્કસ એને પહેલું ઇનામ મળે.
એવો રૂપાળો યુવાન, નાર્સિસિસ એનું નામ. હવે એ જમાનો કે જ્યારે દર્પણ શોધાયા નહોતા. લોકો બધા એને કે જ્યાં પણ જાય ને એને જોયું કે હું જ્યાં પણ જાઉં લોકો આપણને જ જોયા કરે છે, આપણામાં કાંઈક તો છે, લોકો આપણને જ જોયા કરે છે. પણ હવે એને થાય કે હું મને કેમ જોઉં, મારું બધા એમ કહે છે કે તું બહુ સુંદર બહુ રૂપાળો, હું કેમ જોઉં. એમાં એક દિવસ એ ગામની બહાર જે તળાવ હતું એ તળાવમાં ગયો તો, તળાવ કિનારે પાણી પીવા, અને પાણી પીવા માટે આમ ઝૂક્યો તળાવમાં, અને ત્યાં એને પોતાનો ચહેરો દેખાયો. અત્યાર સુધી શું એને વહેતી નદીમાંથી જ પાણી પીધું હતું એટલે, અને કાં તો ઘરના નાના વાસણમાંથી, તો પોતાનો ચહેરો નહોતો દેખાયો. વહેતી નદીમાં પણ ન દેખાય, ત્યાં પણ ન દેખાય. તળાવનું પાણી શાંત હતું અને એમાં એને પોતાનો ચહેરો જોયો. એવો તો મોહાઈ ગયો. ઓ ભગવાન, શું વાત છે, શું વાત છે. અને પછી તો એનું એક જ આખા દિવસનું કામ થઈ ગયું. સવાર પડે પરવારવાનું, તળાવના કિનારે જવાનું, ઘૂંટણીએ બેસવાનું, તળાવમાં પોતાનું ડોકું આમ ધરવાનું, અને કલાકો સુધી તળાવને બસ એમ પોતાના ચહેરાને જોયા કરવાનું. ચાલ્યું, વર્ષો નીકળ્યા. હવે માણસ છે, ગમે ત્યારે કંઈ થઈ શકે. 26-27 વર્ષની ઉંમર થઈ નાર્સિસની, અને એક દિવસ અચાનક રોગ આવ્યો, કાળ કરી ગયો. દુનિયા એક આવો યુવાન ગુમાવી દીધો, બરાબર છે. એક દિવસ લોકો તળાવ પાસે ગયા હતા, તેમને જોયું કે તળાવનું પાણી ખારું થઈ ગયું છે, થોડું ખારું, મીઠું તળાવ હતું તો પાણી ખારું થઈ ગયું છે. લોકોને નવાઈ લાગી. લોકોએ તળાવને પૂછ્યું કે તારું પાણી ખારું કેમ થઈ ગયું ભાઈ, તું તો કેટલું મીઠું હતું. તો કે રડીને આંસુ એટલા પડે છે કે રડીને મારું પાણી ખારું થઈ ગયું. તો લોકોએ કહ્યું કે સાચી વાત છે ભાઈ, અમે તારી વાત સમજીએ છીએ, અમારી સિમ્પથી તારી સાથે છે ભાઈ. અમને પણ નાર્સિસ યાદ આવે છે ને તો અમને પણ રડવું આવી જાય છે. કેવો રૂપાળો હતો, કેવો તંદુરસ્ત, કેવો સુંદર યુવાન. તળાવ કે એમ એ પેલો નાર્સિસસ મારા કિનારે બેસી રહેતો હતો તો એટલો રૂપાળો ને યુવાન હતો, મને તો ખબર જ નથી. તો કેલા પણ કલાકો સુધી તારા કિનારે બેસી રહે, તું શું કરતું તું ભાઈ? તો કે હું તો એની આંખમાં મારું પ્રતિબિંબ જોતું હતું. એની આંખમાં જે મારું પ્રતિબિંબ પડતું હતું, હું તો એ જોયા કરતું હતું કે હું કેટલું સુંદર છું. તો મને લાગે છે કે આ નાર્સિસિઝમ અત્યારે બધે જ ચાલી રહ્યું છે. દરેક જણ કોઈને કોઈ રીતે આત્મકેન્દ્રી બની રહ્યું છે, બસ સ્વનિષ્ઠ, આત્મકેન્દ્રી. દુનિયા ગઈ, જે થવું એ થાય. અમે અમારા બીજાની અપેક્ષાઓને સમજવી, સ્વીકારવી, એને પણ એક મૂલ્ય આપવું, એની કદર કરવી નથી આવડતું. ઘણી વખત પૂછજો, દુનિયામાં ગમે તેટલું માન સન્માન હોય, ઘરના માણસને પૂછો ને તો મહિલા ગુણ મહાદેવ જાણે. સાચે એમને ખબર હોય કે તમે ખરેખર એક માણસના રૂપમાં કેવા છો. બહાર તમારી ગમે તેટલી ઇજ્જત હોય, એ તમે ઊભું કરેલો એક દેખાવ છે, એક દમામ છે, એક મોહરું છે. 24 કલાક જે તમારી સાથે રહે છે ને, એ જ લોકો તમને સાચી રીતે ઓળખી શકે છે. ભાગ્યશાળી, તમે અપેક્ષાઓને સ્વીકારવા, સમજવા તૈયાર છો? મેં તો આ નિયમ લીધો છે. મારો ચોથો નિયમ મારા અહંકારને દૂર કરવા માટેનો. બીજાની સફળતા જોઈ અને સાચા દિલથી આનંદ અનુભવવો. આપણે કહેવા જઈએ છીએ, ઓ કોંગ્રેચ્યુલેશન્સ, પણ એ કહેતી વખતે પણ, ધન્યવાદ આપતી વખતે પણ, અભિનંદન આપતી વખતે પણ મનમાં તો એમ થતું હોય છે, દુનિયા બગડી જ ગઈ છે, આવા તરી જાય છે ને આપણે રહી ગયા. સાચા દિલથી અભિનંદન પણ નથી અપાતા. બહુ સાચું કહું, કોઈકનું પણ કંઈક સારું થાય ને, વાંચીને સળગી જવાય છે, બહુ સળગી જવાય. એક જાણીતું ઉદાહરણ આપું તમને. સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં પેપરમાં આવે ને
કે 50 દીક્ષા થઈ હશે, જાય લોકો થાય, કંઈ ફરક નહીં પડે. પણ એવું ક્યાંક સમાચાર મળે ને કંકોત્રીમાં કે ભાઈ સાન્તાક્રુઝમાં 7 દીક્ષા થઈ, એટલે આપણે સાન્તાક્રુઝ ચામાં શું કર્યું? આપણી પાસે તો એક બી નહીં આવ્યો. ઓલી 50 છે ને એ રૈયામાં સળગતું નથી, પણ આ પોતાને ત્યાં થયેલી 7 દીક્ષા એ બહુ સળગી જાય છે. કેમ? બીજાની સફળતાનો આનંદ ચૂકી ગયા છે, બિલકુલ ચૂકી ગયા છે. ઈર્ષ્યા, અહંભાવ એટલા વધી જાય છે, કોઈકનું કંઈક સારું થાય એ જોઈને પ્રમોદ નથી આવતો, આંખો ઠરતી નથી. તો મેં આ વસ્તુ શીખી લીધી છે. કોઈ સફળ થાય એનો આનંદ. મારી પાસે કોઈ આવીને કે, અહીંયા સાન્તાક્રુઝની જ વ્યક્તિ આવીને કે સાહેબ મહાત્મા શું વ્યાખ્યાન આપે છે, અમે તો કાયમ માટે એમનું વ્યાખ્યાન સાંભળવા જઈએ છીએ. તો પછી હું એમ ન કહું, હું બી વ્યાખ્યાન તો આપું છું. હા ભાઈ, સીધું જ કહેવાનું, બહુ ઉત્તમ, પ્રભુની વાણી સાંભળો. જો આટલું શીખી ગયા ને, રાત્રે નિરાતની ઊંઘ આવે છે. નહીં તો એટલી બળતરા થવાની છે, કોઈની સફળતાનો આનંદ જો ન આવ્યો તો જિંદગી બળતરાની બની જવાની. ઉદાહરણ મેં મારા આપ્યા, તમે તમારા જાતે વિચારી લેજો. 5મો, પોતાની ભૂલ સ્વીકારવામાં નાનમ નહીં અનુભવવાનું. ગમે તેટલું નાનું માણસ હોય કે ગમે તેટલું મોટું હોય, મારી ભૂલ સ્વીકારવામાં મને કોઈ નાનમ નહીં હોય. ચોક્કસ ખોટી ભૂલ નહીં સ્વીકારું, પણ એટલું તો સ્વીકારી શકું ને કે આ ભાઈ તારા દૃષ્ટિકોણથી તું સાચો છે અને મારો દૃષ્ટિકોણ સાચો નથી લાગતો, તો મિચ્છામિ દુક્કડમ. પણ વાતને આપણે ઘણીવાર છોડી દેવી પડે. જરૂરી નથી હોતું કે કોઈ પણ ચર્ચાને આપણે છેક એના નિર્ણય સુધી પહોંચાડી શકીએ, પણ અમે સાધુ એક વાત શીખીએ કે વાત પૂરી પણ કરીએ ને તે ખૂબસૂરત મોડ પર લાવીને ત્યાં એને છોડી દેવાની. તમને ખબર છે, આપણે ત્યાં એવો રિવાજ છે, અમારી પાસેથી કોઈ જાય ને ત્યારે શું કે, સાહેબ રજા લઈએ, સાહેબ જઈએ, એવું પૂછે. અને અમે કચ્છમાં હતા તો કચ્છમાં કોઈ એવું ન પૂછે કે સાહેબ રજા લઈએ, સાહેબ જઈએ, નહીં, સાહેબ કાલે આવીએ. શું પૂછે? કાલે આવીએ સાહેબ. રજા લેવાની પણ એક રીત હોય. આપણે હંમેશા કોઈ વસ્તુ નાથી શરૂ કરીએ. જેમ કે અમારે ત્યાં એવો રિવાજ છે, આવતીકાલે પાઠ નથી કરાવવાનો, આવતીકાલે વ્યાખ્યાન નથી રાખવાનું. તો એમને કહેવાનું કે કાલે પાઠ નથી, કાલે વ્યાખ્યાન નથી, કાલે વ્યાખ્યાન મંગલિક છે, એવું નહીં કહેવાનું. હવેનું વ્યાખ્યાન પરમ દિવસે છે, બરાબર? નાથી તો વ્યવહાર જ નહીં કરવાનો. જો આટલું તમે શીખી ગયા ને તો તમારા જીવનમાં બહુ પોઝિટિવિટી આવી જશે અને પરિણામે તમે કોઈને હર્ટ નહીં કરી શકો. તો હર્ટ નહીં કરવાનું. વાતને છોડવી પણ પડે, બહુ શાંતિથી, ક્ષમતાથી છોડવાનું. 6થો નિયમ, સંબંધમાં જીતવાનું નથી હોતું, સંબંધને બચાવી લેવાનો હોય છે. બસ, એમાં જીતવાનું નથી હોતું. તમે હંમેશા શું કરો છો? કોઈ પણ સંબંધમાં પોતાને વિજયી બનાવવાનો પ્રયત્ન કરો છો કે જીત તો મારી જ થવી જોઈએ, મારી વાત જ સાચી મનાવવી જોઈએ. તો સંબંધને બચાવવાનો પ્રયત્ન કરો, જીતવાનો નહીં. તમને ખબર છે, આપણે જ્યારે સંબંધ પૂરો થઈ જાય ને પછી પાછળથી બહુ પોસ્ટમોર્ટમ કરીએ. કોની ભૂલ હતી, કોને શું કર્યું હતું, કેમ આ સંબંધ પૂરો થયો, કોને શું કરવું જોઈતું હતું. અમે એક વસ્તુ શીખ્યા છીએ, પોસ્ટમોર્ટમ કરવાથી માણસ કેમ મર્યો તો એ જાણી શકાય, માણસને જીવતો ન કરી શકાય. તમે એનું કારણ શોધી શકો કે માણસ કેમ મર્યો તો, એને જીવતો કરી શકો નહીં. સંબંધ પૂરો થઈ ગયા પછી ગમેલું પોસ્ટમોર્ટમ કરો, એનાથી સંબંધ જીવતો થાય ખરો ભાઈ? એ ન થાય. તો જીવતે જીવશ. જેટલું સંબંધમાં સ્નેહ ઉમેરી શકાય, આપણે તો એક જ વસ્તુ વિચારવાની, એ પરમાત્મા અનંત સ્નેહનું ભાથું મૂકીને ગયા, છૂટે હાથે લૂંટાવીને ગયા, બરાબર છે? એ સ્નેહનો એ નિધિ મને જેટલો પણ મળ્યો, મારા હૃદયમાં સંગ્રહ્યો, મારી પાસે જે આવે બસ એને સ્નેહ વહેંચવો છે. કાદવમાં તમે પડો
તો કાદવવાળા થાવ, બરાબર? અને તમે એ જ માન સરોવરમાં પડો તો પવિત્ર થાવ. તેનો મતલબ શું થયો? કાદવ તમને ગંદકી આપી શકે છે, માન સરોવર પવિત્રતા આપી શકે છે. તો હું એક જ વસ્તુ વિચારું કે મારે માન સરોવર બનવું કે કાદવ બનવું? મારે મારી પાસે આવનારને સ્નેહ આપવો કે પછી મારી પાસે આવનારને હું જીતવાનો પ્રયત્ન કરું? તો મારો છઠ્ઠો નિયમ. અને સાતમો નિયમ, દરેક જીવનું અસ્તિત્વ એનું સન્માન કરો, એને આદર આપો. આપણે બીજાનું સન્માન કરતા શીખી ગયા, આદર આપતા શીખી ગયા, આપણો અહંભાવ તો ક્યાંય નીકળી જવાનો. અને આ 7 નિયમ લીધા પછી હું મારી વાત કરું ને તો મને સવાયું મળતું થયું છે. તમે જ્યારે બીજાની રિસ્પેક્ટ આપો છો, દુનિયા તમને આપવાની જ છે. પ્રભુ આટલું જ કહે છે કે અહંકારને નિવારવા માટે ત્યારે સહ અસ્તિત્વ શીખી લેવું પડશે. તત્વાર્થ સૂત્રમાં જ્યાં જીવનું લક્ષણ પૂછવામાં આવ્યું કે જીવ કોને કહેવાય, ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે પરસ્પરો પગ્રહો જીવાના, એકબીજાના સહારે પોતાની જીવન યાત્રાને આગળ વધારે એનું નામ જીવ. સહ અસ્તિત્વ એ જ જીવન છે, બીજું કાંઈ જ નથી. અને સહ અસ્તિત્વ માટે બસ આ 7 વસ્તુ જીવનમાં લાવવાની જરૂરી છે. એકવાર મારા 7 નિયમ બોલી જાઉં, પછી તમે મને કહેજો કોઈ નિયમ ઉમેરવાનો હોય તો. પહેલો નિયમ છે કે બીજાની વાત શાંતિથી સાંભળવી. બીજી વાત, પોતાની વાતને અંતિમ ન માનવી. ત્રીજું, બીજાની અપેક્ષાઓને સમજવી, સ્વીકારવી અને થઈ શકે એટલી પૂરી કરવી. 4, બીજાની સફળતામાં પણ આનંદ અનુભવવો. 5, પોતાની ભૂલ સ્વીકારવામાં નાનમ નહીં અનુભવવી. 6, સંબંધમાં જીતવા કરતા સંબંધને બચાવી લેવાને વધારે પ્રાધાન્ય આપવું. અને 7, દરેક જીવના અસ્તિત્વનું સન્માન કરવું. આ 7 નિયમ મેં અપનાવ્યા છે. તમને ગમ્યા? તમારામાંથી કોઈ લેશો? 1 નિયમ, 2 નિયમ, જે પણ લેવો હોય. આમાં હાથ જોડવાની જરૂર નથી. હાથમાં જે પકડી રાખ્યું છે એને છોડવાની જરૂર છે. તમે બધા જ નિયમ છે ને આમાં હાથ જોડીને લો છો, આમાં એવું નથી. આમાં છોડી દેવાનું છે, બાંધવાનું જ નહીં કરશું, છૂટું મૂકી દેવાનું. એક વસ્તુ શીખજો ભાઈ, સાપ છે ને જ્યારે કાચડી ઉતારે, તમે નજરે ઉતારતા જોયા છે સાપને? મેં જોયેલું છે. એટલે તો સાપ જ્યારે કાચડી ઉતારે ત્યારે કાચડી સહજ રીતે છૂટી જાય અને એ આગળ વધી જાય, બરાબર? એ પાછળ જોવાય ન બેસે કે મારી કાચડી એ કેવી છે, કેવી લાગે છે, શું હતી, મેં આ છોડી, કશું જ નહીં. ત્યારે એ જ રીતે જીવન આગળ વધતું જાય, જૂના જૂના આવરણો, જૂની વાતો સહજ રીતે પાછળ છૂટતી જવી જોઈએ. કશું જ નહીં, કશું જ નહીં. નબળી યાદશક્તિ એને પ્રભુનું વરદાન ગણજો. ખાસ યાદ કરજો, નબળી યાદશક્તિ એને પ્રભુનું વરદાન જ ગણવાનું. કારણ કે જે લોકો બહુ યાદ રાખે છે એ લોકો એને ભવાંતર સુધી યાદ રાખી શકે છે. પછી એ ગ્રંથિ બની જાય છે કે ભાઈ આને આ કહ્યું હતું, આમ કહ્યું હતું. અને એ બાબતમાં મારી બુદ્ધિ ક્ષમતા બહુ નબળી છે, બહુ જ નબળી. મને બહુ જ ઓછું યાદ રહે છે. અને પાનખર આવે, વૃક્ષ પરથી પાંદડું એની જાતે ખરી પડે, એનો કોઈ ભાર ન હોય. વૃક્ષે પાંદડાને કહેવું ન પડે કે હવે તું મને છોડ. પાંદડું વૃક્ષને ન કહે કે તું મને મુક્ત કરી દે. એક સહજ રીતે છૂટું પડી જાય. જીવનના માર્ગ પર ક્યારેક ને ક્યારેક જે છે એ બધું છોડતા જવું જ પડે છે. આજે અહીંયા, કાલે ત્યાં, પરમ દિવસે ત્યાં. પણ એ બધું બહુ સહજ હોવું જોઈએ. જેટલી સહજતાથી ઋતુઓ બદલાય ને, જેટલી સહજતાથી કુદરતનો મિજાજ બદલાય, એટલી સહજતાથી આપણે આંતરિક પરિણતિને આગળ વધારતા રહેવાનું, બદલતા રહેવાનું. ભાગ્યશાળી અહંકારને ઘટાડવા માટે ક્યારેય અહંકારનું ચિંતન નહીં કરતા. કારણ કે તમારું આ જે હૃદય પાત્ર છે, પ્રભુએ કહ્યું છે હૃદય પાત્ર, આ નામ આપ્યું છે. આ હૃદય પાત્રમાં તમારો પરિવાર, તમારો સમાજ, આ પ્રકૃતિ, આ પ્રાણી જગત, સમગ્ર સૃષ્ટિ, એના માટેના સ્નેહને એવો તો ભરી દો, એવો ભરી દો કે ત્યાં અહંકાર માટે જગ્યા જ ન બચે. એ પાત્રમાં તમે સ્નેહને જો ભરી દેશો ને તો પછી આ બધું આવશે જ નહીં.
ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું હતું, હું આ વાત અનેક વખત કરીશ કે આપે આ સૃષ્ટિની કેવી કલ્પના કરી છે, કેવી સૃષ્ટિ આપ જોવા ઈચ્છો છો. અને પ્રભુએ ફરમાવ્યું કે મારી સૃષ્ટિ છે ને એ તો અનુત્તર દેવલોકમાં ચરિત થાય છે. અનુત્તર દેવલોકમાં જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને હું અહીંયા લાવવા માંગુ છું. તો ગૌતમ સ્વામીનો સીધો પ્રશ્ન આવ્યો કે સાહેબ, એ અનુત્તર જેવું સુખ અહીંયા ક્યાંથી લાવવાનું? એ પેલા ઝુમ્મર ને મોતી ના બધું અહીંયા ક્યાંથી લાવવાનું? પ્રભુ કે એ લાવવાની જરૂર નથી, તો સગવડો થઈ, સુખ ન થયું, એ તો સગવડો થઈ. પણ ત્યાં જે વ્યવસ્થા છે, દરેક દેવ પોતે એટલો સમજદાર છે કે ત્યાં કલ્પાતીત વ્યવસ્થા છે. કલ્પોપન્ન એવા દેવલોકમાં શું હોય છે? એક ઇન્દ્ર હોય છે, એની નીચે સૈન્ય હોય છે, આરક્ષક દળ હોય છે, અને બધા કાયદા કાનૂનથી ચાલતા હોય છે. પ્રભુનું આ વચન યાદ રાખજો કે કોઈ પણ દેશની પોલીસ એ દેશની શોભા નથી, મજબૂરી છે. કોઈ પણ દેશની પોલીસ એ દેશની મજબૂરી છે, શોભા નથી. વ્યક્તિને આપણે એટલો સમજદાર બનાવવો છે કે પોલીસની જરૂર જ ન પડે. એ વખતે આરક્ષક દળ શબ્દ હતો. કલ્પાતીત દેવો એટલે એવા દેવો કે જ્યાં આગળ કોઈએ કોઈને કશું કહેવાની જરૂર જ નથી પડતી, કોઈ શાસન જ નથી કરવું પડતું, કોઈ આજ્ઞા જ નથી આપવી પડતી. દરેક દેવ પોતે એટલો સમજદાર છે કે બસ જીવન એ જ સહજ રીતે આગળ વધી જાય છે. પ્રભુએ કહ્યું કે 3 સામ્રાજ્ય આ સૃષ્ટિમાં અત્યાર સુધીમાં સ્થપાઈ શકે છે. એક સામ્રાજ્ય છે ડરનું. ડર એટલો બધો હોય, ડરના બળ પર લોકો બધા કંટ્રોલમાં રહેતા હોય. આને ડરનું સામ્રાજ્ય કહેવાય. તમે ચીનમાં જઈને જુઓ, શું કે ચા ન થઈ શકે, તો આ ડરનું સામ્રાજ્ય છે. બીજું સામ્રાજ્ય છે લાલચનું. લાલચ એટલી બધી હોય, આ મળશે તે મળશે, એટલે લોકો ફોલો કરે કાયદા કાનૂનને. આ લાલચનું સામ્રાજ્ય. પ્રભુ કે ડર અને લાલચ આ 2 સામ્રાજ્ય બહુ ઝડપથી પડી ભાંગે છે. મારે તો કરવું છે સ્નેહનું સામ્રાજ્ય. આ સૃષ્ટિમાં સ્નેહ એવો પથરાતો હોય, દરેક જીવ બીજા જીવને એ રીતે સન્માન આપતો હોય, સ્નેહ આપતો હોય, એવો સંસ્કારી હોય કે બસ એ જ રીતે આ સૃષ્ટિ આગળ વધતી હોય. મને ખાતરી છે કે તમને લોકોને આ કોઈ પરિકથા લાગશે, ફેરીટેલ, કે સ્નેહના સામ્રાજ્યથી દુનિયા ચાલી શકે, પણ ચાલી શકે, 100% ચાલી શકે છે. માત્ર આપણે એના માટે સાચી ઈચ્છા કરવાની છે. અને કદાચ આખી સૃષ્ટિને હું એવી રીતે ન ચલાવી શકું, મારી જાતને તો ચલાવી શકું. મારી પાસે સ્નેહનો એવો તો દરિયો હોય કે કોઈ પણ જીવ મારી પાસે આવે, હું એને મારા સ્નેહથી નવડાવી શકું, મારા પ્રેમથી તરબતર કરી શકું. વાણી કેવી હોય સાધુની? પેલા કવિએ લખ્યું છે, છાંટે ત્યારે શીતલ પાણી, એવી મારા સાધુની વાણી. આમ જાણે તમે ગરમીમાંથી બહારથી આવો, ગરમીમાંથી, અને ઘરમાં આવી અને એટલા ગરમ થઈ ગયા હો અને સીધો શાવર લેવા જતા રહો, અને ધારો કે લેતા હો તો, અને તમે શાવર ચાલુ કરી અને પાણીનું પહેલું ટીપું એ માથે પડે, કેવો હાશકારો થાય. સાધુની વાણી એવી હોવી જોઈએ કે કોઈને અડકે ને તેનો હસકારો થવો જોઈએ. તો ભાગ્યશાળી આપણે સૌ આપણી વાણીમાં એ શીતલતા ન લાવી શકીએ? ચોક્કસ લાવવી પડશે. સ્નેહનું સામ્રાજ્ય એક જ વસ્તુ શીખવાડે છે કે તમે તમારી બથમાં કેટલા લોકોને સમાવી શકો છો. આમ હાથ ભોળા કરો, તમારી બથમાં કેટલા લોકો આવે છે ભાઈ? 4-5 જણ. ક્યારે લીધા છે ખરા? ક્યારે લીધા છે? તમે વિચારો, પ્રભુનો સ્નેહ કેટલો હતો. સ્નેહ, સાધુ બન્યા, દીક્ષા લીધી, સંસાર છોડ્યો, પણ જ્યાં ગયા ને પહેલો વિહાર કરીને, ઓલો તાપસ ઋષિ એમને સામે લેવા આવે છે, બરાબર? તો પ્રભુ તો પોતાના 2 હાથ ખુલ્લા કરી દે છે આમ બધ ભરવા માટે. પેલા તાપસને યાદ છે, સાંભળ્યું છે કલ્પસૂત્રમાં, બધ ભરવા માટે. અરે તમે લોકો બી કેવા ગાંડા છો. એવી શું કીધું ખબર? તમારા જેવા લોકો. અરે પ્રભુના સંસ્કાર હતા ને એટલે ભૂલ પડી ગઈ પ્રભુની. આવી રીતે હાથ લંબાવાના નહોતા બધ ભરવા માટે, પણ પ્રભુ
ચૂકી ગયા, પ્રભુની ભૂલ પડી ગઈ. અરે હું તો ઈચ્છું છું કે આવી ભૂલ મારા જીવનમાં રોજે થાય. અરે એવું ક્યાં ભાઈ કે હું મારા સંસ્કાર એવા પડી ગયા હોય, સ્નેહના સંસ્કાર, કે હું કોઈને જોઈને બધ ભરવા માટે હાથ ફેલાવી દઉં, એને બધ ભરી લો. ભાગ્યશાળી આપણી બથને એટલી મોટી કરતા જવાની છે કે એ બથમાં આખી સૃષ્ટિ સમય છે, આખી સૃષ્ટિ. 4-5 જણ આવે ને એ તો ભૌતિક છે, પણ મને એક વસ્તુ ખબર હતી. અમારે ત્યાં સ્કૂલમાં માપ પૂછાવ્યું, નાના હતા ને પહેલા બીજા ધોરણમાં, તો માપ પૂછે, એક્ઝેક્ટ નહીં પણ આપણે હાથથી દેખાડવાનું. જેમ કે અમને પૂછે કે મરઘી કેટલી હોય, તો અમારે આમ દેખાડવાનું, આટલી, બરાબર. પછી એમ કહેવામાં આવે કે પેલો ડબ્બો કેટલો હોય પૈસા ભરવાનો, તો આટલો. એવી રીતે હાથથી તમારે અલગ અલગ માપ દેખાડવાના, બરાબર. પછી અમને પૂછવામાં આવે, આમ આગળ વધતા બહુ બધા માપ પૂછે, તમારી મમ્મી કેટલી, તો આટલી, એમ કરીને દેખાડવાનું. પણ છેલ્લે પૂછે કે સાગર કેટલો, તો તમે શું કહો, સાગર કેટલો, આમ 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 કેમ દેખાડશો, આમ 2 હાથ ફેલાવીને ઉભા રહી જવાનું. અને એ 2 હાથ ફેલાવી દો ને તો સમજવાનું કે આખો સાગર એ 2 હાથમાં આવી ગયો. ભાગ્યશાળી આ આપણા 2 છેડા છે ને. સ્કૂલમાં તમે શીખ્યા હશો કે એક લીટી હોય, લીટી તમે દોરેલી લીટી, એને તમારે અનંત બનાવી દેવી હોય તો શું કરવું પડે? થોડું ગણિત ભણ્યા હો તો યાદ હોય તો મને કહેજો. કોઈ પણ લીટી એને તમારે ઇન્ફાઇનાઇટ બનાવી દેવી છે, અનંત, તો શું કરવું પડે? લીટીના છેડે 2 એરો લગાડવા પડે. લીટીના છેડે 2 એરો લગાડો એટલે લીટી અનંત થઈ ગઈ, બરાબર. 2 એરા વગરની લીટીનું માપ હોય, એરાવાળી લીટી, એ તો બંને બાજુ અનંત. આપણી આંગળીઓ છે ને એરો બની જાય, આમ કરીને ઉભા રહો ને, એ અનંત થઈ ગયું. તો એ અનંતની બથમાં અનંત સમાય. મારે કોઈને પણ મારી બથમાં લઈ લેવા છે, મારે અનંત સ્નેહ પામવો છે. અને એ જો અનંત સ્નેહથી મારું હૃદય પાત્ર ભરાઈ ગયું તો નક્કી માનજો કે એમાં અહંકારને કોઈ જગ્યા જ નહીં બચે. પ્રભુ એટલું જ કહે છે કે તમે આ સૃષ્ટિમાં બધે જ જીવંતતા જુઓ. મને હમણાં એક યુવાન પૂછવા આવ્યો હતો, મને કે આ ધર્મ કેવો મારે સાહેબ? માટી કહેતો કે માટીમાં જીવ, પાણી કહેતો કે પાણીમાં જીવ, આગ કહેતો આગમાં જીવ, આ હવા તો કે એમાંય જીવ, આ વનસ્પતિ તો કે એમાંય જીવ. માં સાહેબ બધે જીવ જીવ જીવ, તમારે જીવવાનું કેવી રીતે? મેં કીધું કે ભાઈ આ પ્રભુનું શાસન એટલું જ શીખવાડે છે કે તું પ્રકૃતિના દરેક તત્વને જીવંત સમજ. એ જળ નથી, જીવંત છે. સર્વમાં જીવન જો. વૃક્ષમાં માત્ર લાકડું નથી જોવાનું, વૃક્ષની અંદર રહેલું જે સત્વ છે એને પણ તપાસવાનું છે. નદીમાં માત્ર પાણી નથી જોવાનું, નદીમાં જે વહેતા રહેવાની કળા છે ને એ પણ શીખવાની છે. સૂર્યમાં માત્ર આગ નથી જોવાની, સૂર્ય ભેદભાવ વગર બધાને એક સરખો પ્રકાશ આપે છે, એ પણ જોવાનું છે. પૃથ્વીને માત્ર માટી તરીકે નથી જોવાની, તું આ પૃથ્વી સાથે ગમે તે કરે એ સહનશીલતાથી સહન કરી લે છે, એ પણ જોવાનું છે. આકાશને માત્ર ખાલી જગ્યા અને વાદળા તરીકે નથી જોવાનું, આકાશ એની વિશાળતાને પામવાની છે. એક ફૂલ એ માત્ર ખીલ્યું કે નહીં એ નથી જોવાનું, એનું નિઃશબ્દ સૌંદર્ય જોવાનું છે. ભાગ્યશાળી જીવનના દરેક તબક્કે દરેક વસ્તુમાં જીવંતતા જોતા શીખવાડે એ તો મહામાનવ હોય ને, મહાગુરુ. તો પ્રભુએ મને દૃષ્ટિ આપી કે માટીને પણ હું જીવંત ગણું, પાણીને પણ જીવંત ગણું, અગ્નિને પણ જીવંત ગણું. મને જે પોષણ આપે છે, મને જે જીવાડે છે, એવી દરેક વ્યક્તિને, દરેક વસ્તુને હું જીવંત ગણું. અને એની સાથે મારા જીવનને ગોઠવતો જોઉં, તાલમેળ બેસાડતો જોઉં, આગળ વધતો જોઉં. આવું જીવન જ્યારે મને પ્રભુએ આપ્યું ત્યારે નક્કી વસ્તુ છે કે હું જેની પણ સાથે કામ પાડીશ એ જડ નહીં હોય. કેવું હશે? જીવંત હશે. અને જીવન સાથે કામ પાડતા પાડતા અંદરથી હું પણ ક્યારે જીવંત બની જઈશ ખબર નથી. મેં કીધું કે બેટા ભાઈ, તમે માટી, પાણી, પ્રકાશ, અગ્નિ, વાયુ આ જ જોશો ને તો ક્યારે જળ સાથે કામ પાડતા જળ બની જશો ખબર બી નહીં પડે. પણ જ્યારે આ દરેક તત્વને જીવંત તરીકે જોશો તો એ વસ્તુ તમને જડ નહીં બનવા દે, જીવંત રાખશે. તો આપણે એક જીવંતતાની યાત્રા કરવી છે. આપણી જીવંતતાની યાત્રા આગળ વધતી રહે એ જ મંગલ કામના.
ભાગ્યશાળી. મને ગિરીશભાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે મારે તપની વાત કરવાની છે. હવે અમને જીવનમાં બધું આવડ્યું, એક વસ્તુ નથી આવડી જેના ક્લાસ તમારી પાસે લેવાના છે, અને એ છે કોઈ પણ વાતનો પ્રચાર કરવો. બરાબર છે? એવું આવડ્યું નથી. એટલે હવે તમને બહુ સીધી વાત કરું, એકદમ